તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. છેલ્લે આ ચેપ્ટરમાં આપણે જે ટોપિક ચાલતો હતો એનું નામ છે પરિસ્થિતિકીય અનુક્રમણ. પરિસ્થિતિકીય અનુક્રમણ. ચલો મુદ્દાને આગળ વધારી અને મુદ્દાને પૂરો કરી લઈએ. આજે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજીકલ સક્સેશન. અનુક્રમણ શું છે આપણને મોટા મોટી તો ખબર પડી ગઈ ને. બદલાવ એક જાતનો. અનુક્રમણ એટલે એક જાતનો ફેરફાર છે, બરાબર ને. કંઈક નવું ડેવલપ થવું એમ સમજી લો કે કંઈક બંજર જમીન છે, ખુલ્લો ખડક છે, ત્યાં કોઈ જીવ વસવાટ કરતો જ નથી, પણ કંઈક આબોહવાકીય પરિસ્થિતિ, પર્યાવરણીય પરિસ્થિતિઓ બદલાય છે અને સજીવને રહેવા યોગ્ય, અહીંયા ધ્યાન રાખો, સજીવને રહેવા યોગ્ય શું થાય છે? પર્યાવરણ પેદા થાય છે. તો ધીમે 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 ત્યાં સજીવોનો વસવાટ શરૂ થાય છે. એટલે જ્યાં પહેલાં કશું જ હતું નહીં, સજીવનું નામો નિશાન હતું નહીં, ત્યાં હવે એક સજીવનો સમાજ, આખો એક જૈવિક સમાજ અસ્તિત્વમાં આવે છે, બરાબર ને. તો આને અનુક્રમણ કહેવાય. આને શું કહેવાય? અનુક્રમણ. પછી આપણે ઘણી બધી એવી પણ વાતો કરી કે ભાઈ કોઈ પણ જૈવિક સમાજ હોય એ ક્યારે સ્થાયી ના હોય એમ. કોઈ પણ જૈવિક સમાજ સ્થાયી હોતો નથી. સમજી લો કે ભાઈ આજે કોઈ ત્યાં જંગલનો જૈવિક સમાજ છે તો એની જગ્યાએ કોઈ જલીય જૈવિક સમાજ પણ ત્યાં આવી શકે છે. ત્યાં ભવિષ્યમાં લાખો વર્ષોની પ્રક્રિયા પછી રણ વિસ્તાર પણ થઈ શકે છે. એટલે આપણે એવી કોઈ ગેરંટી ના આપી શકીએ કે ભાઈ જે છે પહેલેથી છે જ એમ, કે ભાઈ આ પહેલેથી છે જ, અત્યારે બી યાદ રહેશે ને ભવિષ્યમાં પણ અહીંયા કંઈ જ કોઈ વસવાટ થશે નહીં, એવી એની કોઈ આપણે ગેરંટી આપી શકીએ નહીં. તો આ જે ફેરફારો છે, કે જે પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, એને આપણે કહીએ છીએ પરિસ્થિતિકીય અનુક્રમણ. તો લાસ્ટ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી કે ચરમ સમાજ કોને કહેવાય છે, આપણે એની વ્યાખ્યા જોઈ. પરિસ્થિતિકીય અનુક્રમણ શું છે એની વ્યાખ્યા જોઈ. ક્રમક કોને કહેવાય, ક્રમકીય અવસ્થા કોને કહેવાય, બરાબર. પ્રાથમિક અનુક્રમણ શું છે અને દ્વિતીય અનુક્રમણ શું છે, અને ઘણી બધી લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી. તો ચરમ સમાજની અંદર આપણને વ્યાખ્યા જોવા મળી કે જૈવિક સમાજ જે હોય છે એની આસપાસની પરિસ્થિતિ, પર્યાવરણીય પરિસ્થિતિ પ્રવર્તમાન હોય છે જ. હવે પર્યાવરણ બદલાશે તો એ પર્યાવરણની અંદર જે જૈવિક સમાજ રહેતો હોય છે અને એની અંદર જે જાતિઓ હશે એ જાતિઓની રચના અને બંધારણ પણ શું થશે? બદલાશે, બરાબર ને. અને આ બદલાવ આપણે જોયું એક દિવસનું, એક 2 દિવસનું છે નહીં, શ્રેણીબદ્ધ ને ક્રમબદ્ધ છે. કેવું છે? જે રીતે આપણે એક મકાનનું ઉદાહરણ આપેલું હતું, પહેલાં આપણે પાયા પૂરીએ છીએ, પછી દિવાલ ચણીએ છીએ, સ્લેન્ટ, ડાબુ આવે છે, કલર ને આ બધું. હા, પાયા પૂરીને ઇન્ટિરિયર થાય ભાઈ? ડાયરેક્ટ ના થાય, બરાબર ને. એટલે કોઈ પણ જૈવિક સમાજ, પર્યાવરણની પરિસ્થિતિ બદલાય અને કોઈ પણ નવો જૈવિક સમાજ તૈયાર થતો હોય છે અને જે ફેરફારો થતા હોય છે એ બધા શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે. અને એક ચોક્કસ અમુક મુદત પછી એક સ્થાયી ચરમ સમાજ અસ્તિત્વમાં આવે છે. અને એ સ્થાયી જે ચરમ સમાજ અસ્તિત્વમાં આવે છે ને એની પણ કોઈ ગેરંટી નહીં કે હવે કેટલા વર્ષો સુધી રહેશે. પર્યાવરણ જ્યાં સુધી રહે જેવું છે એવું ત્યાં સુધી એ સ્થાયી ચરમ સમાજ પણ રહેશે જ, ત્યાં જંગલ જ રહેશે. પણ ભવિષ્યમાં કદાચ લાખો વર્ષોની પ્રક્રિયા પછી કંઈક બદલાવ આવે છે પૃથ્વીના વાતાવરણમાં, તો શક્ય છે કે એ હવે ચરમ સમાજ હવે સ્થાયી રહેશે નહીં, એની જગ્યાએ બીજો કોઈ જૈવિક સમાજ અસ્તિત્વમાં આવે અથવા તો ન પણ આવે, બધું નષ્ટ પણ થઈ જાય. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. અને જાતિઓની અંદર આ રીતે જે ધારી શકાય એવા ફેરફારો અને ક્રમબદ્ધ ફેરફારો આપણને જોવા મળે છે બદલાતા પર્યાવરણની સાથે, એને કહેવાય પરિસ્થિતિકીય અનુક્રમણ. ક્રમકની આપણે વ્યાખ્યા જોઈ. ક્રમક એટલે કે સમગ્ર અવસ્થાનો જે ક્રમ છે એ સમગ્ર અવસ્થાના ક્રમની અંદર એક સફળતાપૂર્વકનું અનુક્રમણ અને પરિવર્તન થતું હોય છે, જેને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને ક્રમકની અંદર વ્યક્તિગત સમુદાયની અંદર જે અનુક્રમણ જોવા મળે છે એને ક્રમકી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ક્રમકી સમાજ કહીશું આપણે એને. અનુક્રમણ 2 પ્રકારના હોય છે, આપણે છેલ્લા મુદ્દામાં જોયું. એક પ્રાથમિક અનુક્રમણ અને બીજું દ્વિતીય અનુક્રમણ, બરાબર. કયું ઝડપી હોય છે આપણને ખબર પડી ગઈ. પ્રાથમિક અનુક્રમણ ઝડપી હોય છે, દ્વિતીય અનુક્રમણ ધીમું હોય છે. પ્રાથમિક અનુક્રમણ છે એ ધીમું હોય છે, દ્વિતીય અનુક્રમણ છે એ ઝડપી હોય છે. પ્રાથમિક અનુક્રમણ કેમ ધીમું હોય છે એની પણ આપણે વાત કરી, અને પ્રાથમિક અનુક્રમણ ક્યાં થાય છે અને દ્વિતીય અનુક્રમણ ક્યાં થાય છે એની પણ આપણે વાત કરી.
હું તમને પૂછું કે ભાઈ પ્રાથમિક અનુક્રમણ ક્યાં અને ક્યાં થઈ શકે એમ, તો પ્રાથમિક અનુક્રમણ એને કહેવાય અને એવી જગ્યાઓમાં થાય કે જ્યાં પહેલાં કોઈ જીવ અસ્તિત્વમાં હતો નહીં. દાખલા તરીકે ખુલ્લા વેરાન ખડકો, ત્યાં પહેલાં લાખો વર્ષો પહેલાં કશું હતું નહીં, બરાબર. અને હવે ત્યાં પર્યાવરણ બદલાવાના કારણે જો જમીન તૈયાર થાય છે અને એક સજીવનો વસવાટ આવે છે તો એને કહેવાય પ્રાથમિક અનુક્રમણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે ટૂંકમાં નવો જ પ્લોટ લઈને આપણે ઘર બનાવવાનું છે, એને શું કહેવાય? હા. અને કોઈ બીજું ઘર ઓલરેડી હાજર છે અને રિનોવેશન કરીને રહેવા જવાનું છે તો એને શું કહેવાય? દ્વિતીય અનુક્રમણ. સિમ્પલ લોજિક ખબર પડે છે. પહેલાં ત્યાં કોઈ વસવાટ કરતું હતું, હવે આપણે જઈએ છીએ વસવાટ કરો તો આપણે આપણી રીતે શું કરીએ? અને રિનોવેટ કરીને પછી વસવાટ કરવા જઈએ છીએ. એટલે ઓબ્વિયસ છે કે પ્રાથમિક અનુક્રમણ છે એવી જગ્યામાં જોવા મળે છે જ્યાં પહેલાં કોઈ જાતિઓનો સજીવનો વસવાટ જોવા મળતો હતો નહીં. ક્લિયર ને? દાખલા તરીકે ભાઈ ખુલ્લા ખડકો છે, નવ ધગધગતો લાવા જે ઠંડો પડ્યો હોય ત્યાં, બરાબર. એ જ રીતે જળાશયો છે, બરાબર. અથવા તો કોઈ કૃત્રિમ માનવ પ્રેરિત જળાશય કોઈ બનાવ્યું હોય તો, બરાબર ને? તો એ જે અનુક્રમણ થઈ રહ્યું છે એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ ધીમું હોય છે કારણ કે પ્રાથમિક અનુક્રમણ માટે સૌથી પહેલાં જમીન છે તૈયાર થાય છે, જમીન ફળદ્રુપ થાય છે, એ જમીનને અનુરૂપ સજીવો વસવાટ પામે છે, એટલે આમાં સમય લાગે. આમાં શું લાગશે? સમય લાગશે. દ્વિતીય અનુક્રમણ ક્યાં જોવા મળશે? કે જ્યાં ઓલરેડી સજીવો પહેલાં વસતા હતા પણ કોઈ કુદરતી હોનારતના કારણે અથવા તો માનવની પ્રવૃત્તિઓના કારણે એ જે ક્ષેત્રફળ છે, એ જે જગ્યા છે એમાં હવે કોઈ સજીવ વસવાટ કરતો નથી. દાખલા તરીકે સુનામી આવે છે, ધરતીકંપ આવે છે, પછી માનવ પ્રેરિત જંગલ કપાય છે, અથવા તો જંગલમાં કોઈક મોટી આગ લાગે છે, અથવા તો નાની મોટી કોઈ કયામત આવે છે. તો પહેલાં ત્યાં જૈવિક સમાજ જીવો જોવા મળતા હતા પણ આવું કંઈક થયું એટલે હવે ત્યાં બધું શું થઈ ગયું? કોઈ જીવો જોવા મળતા નથી. પણ ફરીથી પાછું આબોહવાકીય પરિવર્તન, પર્યાવરણ બદલાય છે તો ફરીથી પાછું ત્યાં વસવાટ ધીમે શરૂ થાય છે. પણ થયું શું? ત્યાં ઓલરેડી પહેલાં જાતિઓ રહેતી હતી, પછી જ નાશ પામી અને પછી ફરીથી ત્યાં જાતિઓ રહે છે. એટલે પ્લેટફોર્મ તો તૈયાર છે, દસ્તરખાન તૈયાર છે, જમીન તૈયાર છે, બરાબર. ઓકે. એટલે આ જે શરૂઆત છે એને કહેવાય છે દ્વિતીય અનુક્રમણ. એટલે દ્વિતીય અનુક્રમણમાં જમીન તો રેડી છે જ, જમીન તમારે તૈયાર કરવાની નથી. એટલે એનો સમય આખો શું થઈ જશે? કટ થઈ જશે, બરાબર ને? એટલે ઓબ્વિયસ મેં તમને કીધું કે પહેલી વખત કોઈ વસ્તુ બનાવવા કરતાં બીજી વખત બનાવી વસ્તુ એ સરળ હોય છે, ઝડપી હોય છે. એટલે દ્વિતીય અનુક્રમણ એને કહેવાય. બોલો, વાત ઉતરી ગઈ મગજમાં? બરાબર. ઓકે. તો આપણે બધા મુદ્દાઓની આમાં ચર્ચા કરી. એના પછી સમજી લો કે પ્રાથમિક અનુક્રમણ હોય કે પછી દ્વિતીય અનુક્રમણ હોય. તો પ્રાથમિક અનુક્રમણ કે દ્વિતીય અનુક્રમણની અંદર જો માનવ પ્રેરિત કોઈ ખલેલ પહોંચાડવામાં આવે છે, બરાબર ને? કે ભાઈ જંગલને તમે આગ લગાડી દો છો કે પછી જંગલનો નાશ કરો છો, બરાબર ને? ઓકે. તો એવી કોઈ પણ માનવ પ્રેરિત તમે ખલેલ પહોંચાડો છો તો એક આખી ક્રમકી અવસ્થા છે, બરાબર. એટલે કે આખો જે જૈવિક સમાજ છે એ એના પાછળની ક્રમકમાં તબદીલ થઈ શકે છે. દાખલા તરીકે આપણે નથી કહેતા કે ભાઈ જો ભારત યુદ્ધ કરશે ચીન સાથે તો ભારત 50 વર્ષ પાછળ થઈ જશે, કહીએ છે ને? એટલે પાછળના લેવલમાં આવી જાય. સામા લેવલમાં આવી જાય? પાછળના લેવલમાં. એટલે પેલી જે અવસ્થાઓ બદલાય છે ને પરિસ્થિતિ કે અનુક્રમણમાં, સમજી લો કે તમે કોઈ માનવ પ્રેરિત પ્રવૃત્તિ કરો છો. માનવ પ્રેરિત આપણે કોઈ પ્રવૃત્તિ સમજી લો કે વનનાશ કરીએ છીએ, જંગલનું કટિંગ કરીએ છીએ. એટલે માંડ બાદ એક તો ત્યાં જંગલ બન્યું હોય અને આપણે શું કરી લઈએ? પાછું કટિંગ. એટલે પહેલાંનું પિક્ચર પાછું ફરીથી આવી જાય. એટલે આગળની જે અવસ્થા છે પાછી એમાં તબદીલ થઈ જાય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે જૈવિક સમાજો છે એને માનવ પ્રેરિત પ્રવૃત્તિ દ્વારા આગળની જે અવસ્થાઓ છે એમાં તબદીલી આવી શકે છે. અને એ જે તબદીલી આવે છે એની અંદર બની શકે ફરીથી કોઈ નવી જાતિઓ છે એને પ્રોત્સાહન મળે, એટલે એ નવી જાતિઓ એમાં જોવા મળે. અને બની શકે છે કે જે જૂની જાતિઓ છે એને ત્યાં પ્રોત્સાહન મળે નહીં, એ જાતિઓ હતા સ્થાને ત્યાંથી ખસી પણ શકે છે, ચેન્જીસ આવતા રહેશે. તો અનુક્રમણ બેઝિક મુદ્દો ખબર પડી ગઈ ને? અનુક્રમણ શું? એમ કે અનુક્રમણ એટલે કે આ પ્રકારના ચેન્જીસ છે, બદલાવ છે, બરાબર ને? એટલે કશું સ્થાયી છે નહીં, બદલાતું રહેશે. ચાલો, હવે એમાં એક મુદ્દો મેં તમને કીધું હતું કે ભાઈ આમાં અનુક્રમણમાં સૌથી વધારે જે અસરકારક થાય છે શું છે? વનસ્પતિ છે. તો આજે આપણે જે મુદ્દો જોવાનો છે એ છે વનસ્પતિકીય અનુક્રમણ, બરાબર? બહુ સરળ મુદ્દો છે, ધ્યાન રાખજો. વનસ્પતિકીય અનુક્રમણ. શોર્ટ એન્ડ સ્વીટ મુદ્દાઓની અંદર આપણે આને પૂરો કરીએ. વનસ્પતિકીય અનુક્રમણ ખબર એટલી પડી
કે અહીંયા ફક્ત અને ફક્ત કેન્દ્રમાં આપણે એ રાખવાનું છે કે વનસ્પતિમાં કયા પ્રકારની અવસ્થાઓમાં ફેરફારો થાય છે. કારણ કે મુદ્દો આપણો બની ગયો વનસ્પતિકીય અનુક્રમણ. પ્રાણીકીય અનુક્રમણ અહીંયા નથી જોવાનું, આપણે શું જોવાનું છે? વનસ્પતિકીય અનુક્રમણ. પ્રાણી અનુક્રમણ થાય પણ પહેલાં શું થાય? વનસ્પતિકીય અનુક્રમણ થાય, પછી પ્રાણીકીય અનુક્રમણ થાય. પણ એ મુદ્દો આપણો અહીંયા નથી, કારણ કે મેઇન જે ફેરફાર થાય છે પરિસ્થિતિકીય અનુક્રમણમાં એ કોની અંદર? વનસ્પતિની અંદર થતા હોય છે. ચલો શરૂ કરીએ હવે. તો વનસ્પતિકીય અનુક્રમણ છે એ બે પ્રકારનું હોઈ શકે છે. એટલે એનું સ્ટાર્ટ બે પ્રકારનું હોઈ શકે છે. એક જલારંભી, એક કયું હોઈ શકે છે? જલારંભી. અને બીજું જે અનુક્રમણ છે શુષ્કારંભી. જલ આરંભી કહો તો એ ચાલે અને શુષ્ક આરંભી કહો તો એ ચાલે. આપણે બે ભેગું કરી દીધું, જલારંભી અને શુષ્કારંભી. જોડણી થોડી જોડી દીધી. બરાબર ને? શુષ્ક જગ્યામાંથી જે અનુક્રમણ શરૂ થાય એને કહેવાય શુષ્કારંભી, અને જલીય વિસ્તારમાંથી અનુક્રમણ સ્ટાર્ટ થાય એને કહેવાય જલારંભી. બરાબર ને? સેલ સ્ટાર્ટ કરો કે કિક સ્ટાર્ટ, એન્જિન તો સ્ટાર્ટ થવાનું જ છે. એવી રીતે અનુક્રમણ કરવું છે એ પછી પાણીમાંથી શરૂ થાય કે પછી જમીનમાં, એટલે કે શુષ્ક જગ્યામાંથી શરૂ થાય, અનુક્રમણ સ્ટાર્ટ થવાનું છે. ઇઝી છે? ઓકે ચલો અહીંયા એક બિંદુ મૂકી દઉં છું. આ જલારંભી સમજો, હા મસ્ત મુદ્દો છે, સરસ મજાનો અને પૂછાવા લાયક છે. આ છે શુષ્કારંભી, આ જલારંભી છે, આ છે શુષ્કારંભી. તમે જલારંભી અનુક્રમણ શરૂ કરો તો બી આમ આવશો, શુષ્કારંભી અનુક્રમણ શરૂ કરો તો બી આમ આવશો. એટલે કહેવાનો મતલબ એમ છે કે અનુક્રમણ કઈ દિશામાં આગળ વધે છે એ પછી પાણીથી શરૂ હોય કે શરૂ થયું હોય કે પછી શુષ્ક જમીનથી શરૂ થયું હોય, એ ક્યાં આગળ વધશે. બરાબર? કેવું છે? દાખલા તરીકે અહીંયા 7, અહીંયા 0, અહીંયા 14. આમ આવશો તો બી ન્યુટ્રલ તરફ આવશો, આમ આવશો તો બી ન્યુટ્રલ તરફ આવશો. એવું છે. તમે અનુક્રમણ જલારંભી કરો, બરાબર? ઓકે, તો એ પાણીથી શરૂ થઈને અલગ અલગ અવસ્થાઓની અંદર, મતલબ અલગ અલગ અવસ્થાઓમાં સંક્રમિત થશે. અને અહીંયા તમે આવવાના ક્યાં? તો મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આવવાના. ક્યાં આવશો તમે? મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આવશો. એવું નહીં થાય કે ભાઈ જલ પાણીમાંથી અનુક્રમણ થયું છે તો હજુ વધુ પ્રાણીનું પ્રમાણ વધી જ જશે, હજુ વધુ ભેજમય સ્થિતિ થશે. ના, એવું નહીં થાય. અનુક્રમણ થશે તો પાણીથી શરૂ થયું હશે તો ધીમે 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 એ અનુક્રમણ સંક્રમિત અવસ્થાઓમાંથી પસાર થઈને કઈ સ્થિતિ ધારણ કરશે? મધ્યમ જલ પરિસ્થિતિ ધારણ કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને જો અનુક્રમણ ક્યાંથી શરૂ થયું હશે? શુષ્કારંભી હશે, શુષ્ક જગ્યામાંથી શરૂ થયું હશે, જીર્ણતામાંથી શરૂ થયું હશે, તો પણ સંક્રમિત થઈને એ ક્યાં તરફ આગળ વધશે? અનુક્રમણ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જ આગળ વધશે. બરાબર ને? એટલે આમ પકડો કે આમ પકડો, પકડાવાના તો કાન જ છે. એવી રીતે બોલો, સમજાયું? હા કે ના? એટલે જલારંભી અનુક્રમણ હોય, પાણીથી શરૂ હોય તોય ભલા, અને શુષ્કારંભી શુષ્ક જમીનથી શરૂ હોય તોય ભલા. બરાબર? અનુક્રમણ શરૂ થશે તો બંને અનુક્રમણ કઈ પરિસ્થિતિ તરફ ભેગા થવાના? મધ્યમ જલ પરિસ્થિતિ તરફ ભેગા થશે. એવું નહીં થાય કે શુષ્કવાળું વધુ શુષ્ક બનશે અને જલવાળું વધુ ભેજયુક્ત બનશે. એવું થશે નહીં. બંને પ્રકારના અનુક્રમણ ભેગા તો થવાના ક્યાં? મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. અને અહીંયા આવીને એક સ્થાયી અને ચરમ સમાજ અસ્તિત્વમાં આવશે. બોલો, સેટ થઈ ગયો મુદ્દો? એટલે અનુક્રમણ બે પ્રકારના હોઈ શકે છે, જલારંભી અને શુષ્કારંભી. કયા? વનસ્પતિ અનુક્રમણ. અને બંને ભેગા થાય કઈ જગ્યાએ? મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. ઇઝી? ચાલ, હવે આની અંદર પાછી બે વાતો છે. બે વાતો એ છે કે વનસ્પતિનું જે અનુક્રમણ છે એ જમીન પર પણ થઈ શકે છે, અને વનસ્પતિનું જે અનુક્રમણ છે એ પાણીમાં પણ થઈ શકે છે. બરાબર ને? એક અનુક્રમણ જમીનથી શરૂ થાય છે, એક અનુક્રમણ કેવું છે? પાણીથી. વસ્તુ આ છે, પણ બંનેને ભેગા કરવાના આપણે ક્યાં? મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. ક્લિયર ને? હવે એનો સિક્વન્સ જોવાનો છે. આમાં એનો શું જોવાનો છે? સિક્વન્સ. ઓકે. ભૂમિ, દાખલા તરીકે અહીંયા સમજી લો કે આ છે એ ખુલ્લી અને વેરાન ખડકો છે. આ ખડકોની આપણે વાત કરીએ છીએ. આ છે ખડકો.
તો આના માટે હું તમને એક 11માનો મુદ્દો યાદ કરાવી દઉં. તમે દ્વિઅંગી વનસ્પતિમાં ભણ્યા છો. દ્વિઅંગી વનસ્પતિનું મહત્ત્વ તમે જો સારી રીતે યાદ કર્યું હોય તો એમાં આવતું હતું કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓ છે વનસ્પતિકીય અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પરિસ્થિતિકીય અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્લિયર ને? અને એમાં દ્વિઅંગીની સાથે આપણે મિત્ર બનાવેલા લાઇકેનને. કોને બનાવેલા? લાઇકેનને. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો પહેલા નંબરમાં સમજી લો કે ખુલ્લી ખડકો છે. તો આ ખુલ્લી ખડકો ઉપર સેટ થવા માટે પહેલાં આવે છે લાઇકેન. કોણ આવશે? હા, તો પહેલો નંબર આનો. પહેલાં જે આવે એને આ કહેવાય છે. બરાબર? એટલે લાઇકેન જે છે એને કહેવાય સ્થાપક જાતિ. શું કહેવાય આને? હા, બરાબર. આને કહેવાય પાયોનિયર જાતિ. શું કહેવાય આને? પાયો નાખ્યો ને, પહેલાં આવ્યું કોણ? સોસાયટીમાં જે પહેલું રહેવા આવે એને શું કહેવાય? સ્થાપક જાતિ કહેવાય. ઉતરી મગજમાં વાત? હા, તો ખડક નામની સોસાયટી છે, એમાં પહેલું કોણ આવ્યું? લાઇકેન આવ્યું. બરાબર? લાઇકેન જ આવી શકે છે કારણ કે લાઇકેન છે ખડકાળ વિસ્તારોમાં પણ સારી રીતે વિકસિત થઈ શકે છે. બરાબર ને? એટલે ધીમે આવીને પ્લેટફોર્મ તૈયાર કરવાનું શરૂ કરે. પછી શું થાય? એટલે આ સૌથી પહેલાં આવે ટૂંકમાં એને સ્થાપક જાતિ કહેવાય. હા કે ના? અથવા તો એને કહેવાય પાયોનિયર, ફાઉન્ડર. શું કહેવાય? ફાઉન્ડર. ઇઝી છે કે ખુલ્લો વેરાન ખડક છે, સૌથી પહેલાં લાઇકેન આવે છે. લાઇકેન પોતાની સંખ્યામાં વધારો કરે છે અને આ લાઇકેન ધીમે પોતાના શરીરમાંથી એસિડનો સ્ત્રાવ કરે છે. શાનો સ્ત્રાવ કરશે? એસિડનો સ્ત્રાવ કરે છે. ચોક્કસ પ્રકારના રસાયણોનો એસિડનો સ્ત્રાવ કરે છે. એટલે આ ખડકોનું ધોવાણ થાય છે. શું થાય છે? સમજો, સિક્વન્સ છે, યાદ રાખો. ખડકોનું ધોવાણ થાય છે. ખડકોનું ધોવાણ થશે એટલે એ જગ્યાએ ધીમે શું રેડી થશે? જમીન એટલે કે ભૂમિ તૈયાર થાય છે. ખડકો અલગ વસ્તુ, ભૂમિ અલગ વસ્તુ. ખડકોનું ધોવાણ થાય એટલે જમીન તૈયાર થાય. અને ધોવાણ કરવા માટે, બ્રશ મારવા માટે પહેલાં કોણ આવે છે? લાઇકેન આવે છે. શું? એસિડનો સ્ત્રાવ કરે છે. એટલે અમુક જગ્યાએ ખડકોનું શામાં રૂપાંતરણ થાય? એકદમ બધું કમ્પ્લીટ ભૂમિ ના બની જાય. ધીમે ભૂમિ થોડી ખડક પણ હોય, થોડા શું હોય? ભૂમિ પણ. એવી રીતે ધીમે ભૂમિ તૈયાર થાય છે. એટલે લાઇકેન આવીને ભૂમિ ધીમે તૈયાર કરવાનું શરૂ કરે. પછી લાઇકેન કોલ કરશે કે દ્વિઅંગીઓ તમે હવે આવવાનું ચાલુ કરો, આપણે જમીન તૈયાર કરેલી છે. બરાબર ને? એટલે આપણે ફોન કરીએ સંબંધીને, સોસાયટી સારી છે, મજા આવે એવું છે, તમે ભાડાને ઘર લઈ લો. બરાબર કે પોતાનું લેજો. લાઇકેન. ઓકે, તો લાઇકેને શું રેડી કર્યું ભાઈ? લાઇકેને શું રેડી કર્યું? જમીન રેડી કરી. ઓકે, એટલે એના કારણે આ થોડી જે જમીન રેડી થઈ એના કારણે અહીંયા આવે છે કઈ વનસ્પતિ? હવે દ્વિઅંગી વનસ્પતિ. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે દ્વિઅંગી વનસ્પતિની આપણે એવી લાક્ષણિકતા જોયેલા છે કે દ્વિઅંગી વનસ્પતિ છે ખૂબ રિસ્ટ્રિક્ટેડ એરિયાઝમાં જોવા મળે છે. બરાબર? એવું નહીં કે બધે વિસ્તૃત થઈ જ જાય એવું જરૂરી છે નહીં. છાંયડાવાળા વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. બરાબર? ઓકે. બીજું કે દ્વિઅંગી વનસ્પતિ છે એને બહુ જ મોટો પ્લોટની જરૂર નથી. બહુ જ વિશાળ જમીન હોય તો જ હું દ્વિઅંગી એમ કે હું આવું બાકી ના આવું એવું છે નહીં. બરાબર ને? એને 1 BHK હોય તો પણ ચાલી જાય. બરાબર? એટલે દ્વિઅંગી જે છે એને નાનો જમીન વિસ્તાર હોય ને તો બી ચાલી જાય. એટલે નાના જમીન વિસ્તારની અંદર પણ દ્વિઅંગી સારી રીતે ફૂલી અને ફલી શકે છે. કારણ કે લાઇકેન તો આવવાની, એ ખડકમાંથી જમીન તૈયાર કરશે, પણ એવું નહીં કે એકદમ ફળદ્રુપ કમ્પ્લીટ મસ્ત જમીન રેડી થઈ ગઈ એવું થશે. થોડી જમીન તૈયાર થશે અને એટલી બધી ફળદ્રુપ પણ હશે નહીં. તો એવી જમીનની અંદર પણ સારી રીતે વિકસિત થવા માટે દ્વિઅંગી અનુકૂલિત થયેલી હોય છે. એટલે હવે કોણ આવે છે? દ્વિઅંગી વનસ્પતિ આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. દ્વિઅંગી વનસ્પતિ આવે છે એટલે હવે પાછી જમીન ધીમે શું થશે? ફળદ્રુપ થશે. બરાબર ને? ઓકે. હવે પછી દ્વિઅંગી, પછી કોલ કરવાનો કોને? આપણે ત્રિઅંગી વનસ્પતિઓને. બરાબર ને? ત્રિઅંગીના હવે પાછી જમીન ફળદ્રુપ થાય એટલે પછી આપણે બોલાવવાની કઈ વનસ્પતિને? અનાવૃત બીજધારીને. પછી કોને બોલાવવાની? આવૃત બીજધારીને. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે આખું લેવલ તૈયાર થયું, ખબર પડી ગઈ ને? જ્યાં પહેલાં ખુલ્લા ખડકો હતા, વેરાન ખડકો હતા, જ્યાં કોઈ સજીવો જોવા મળતા હતા નહીં, ત્યાં શરૂઆતમાં પાયો નાખવા માટે જે જાતિ આવી એને શું કહીશું આપણે? સ્થાપક જાતિ. એટલે કે પાયોનિયર જાતિ. અને પાયોનિયર જાતિ તરીકે કોનું નામ છે? લાઇકેનનું નામ છે. લાઇકેન આવે છે, એસિડનો સ્ત્રાવ કરે છે, ખડકને ઓગાળે છે, ખડકમાંથી જમીન તૈયાર થાય છે. થોડી ઘણી જમીન તૈયાર થાય છે એટલે દ્વિઅંગી કહે છે લાવો હું પણ જોઉં, એટલે દ્વિઅંગી આવે છે.
બરાબર ને? ઓકે, દ્વિઅંગી આવીને જમીને વધારે પડતી ફળદ્રુપ બનાવશે, પછી ધીમે ધીમે ક્રમશઃ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ત્યાં વસવાટ કરવાનું શરૂ કરે છે. એટલે એક સમય પહેલા ત્યાં ખુલ્લા ખડક હતા અને લાખો વર્ષોની પ્રક્રિયા પછી ત્યાં બની શકે છે કે આ એક આખો વન સમાજ અસ્તિત્વમાં આવી જાય છે. કયો સમાજ આવ્યો? હા, અને આ સ્થાયી સમાજ જે અસ્તિત્વમાં આવે એને હવે કહેવાય ચરમ સમાજ. શું કહેવાય આને? છેલ્લા લેવલમાં જે આખું સેટઅપ થઈ ગયું, ઘર બનીને રેડી થઈ ગયું કમ્પ્લીટ, બરાબર, તો એને શું કહેવાય? ચરમ સમાજ. પણ આ બધું કેવું થયું? ક્રમ અનુસાર થયું ને? કેવું થયું? શ્રેણીબદ્ધ થયું, બરાબર ને? ઓકે, તો આ બધું જે થયું એને કહેવાય ક્રમક. શું કહેવાય? હા, અને આ બધા અલગ અલગ સ્ટેજ જે આવે એને કહેવાય ક્રમકી અવસ્થાઓ. ઉતરે છે મગજમાં વાત? સેટ થઈ ગયો મુદ્દો? ઓકે, એટલે આપણને ખબર પડી કે ભાઈ ક્યારેક જ્યાં ખુલ્લા ખડક હોત ત્યાં હવે એક આખો વન સમાજ, એક ચરમ સમાજ, સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવી ગયું છે. અને આ ચરમ સમાજ ત્યાં સુધી સ્થાયી રહેશે જ્યાં સુધી આ વિસ્તારની અંદર પર્યાવરણની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. ત્યાં સુધી વન સમાજ, જંગલ સમાજ ત્યાં ને ત્યાં ઠરીઠામ થઈને રહેશે, બરાબર ને? ઓકે, એટલે હા, પછી બધા પ્રાણીઓ બી આવશે, વિઘટકો બધું ખરું આમાં. પણ પહેલાં આપણે જે જોઈએ છે શું છે? આપણે જે મુદ્દો ડિસ્કસ કરીએ છીએ કયો છે? વનસ્પતિ. એટલે આપણે ફોકસ ખાલી શાના ઉપર રાખ્યું? વનસ્પતિ અનુક્રમણ ઉપર. વનસ્પતિમાં શું ફેરફારો થાય છે. હવે આ જંગલ વિસ્તાર, ચરમ સમાજ, વન સમાજ એવો ને એવો રહેશે જ્યાં સુધી પર્યાવરણીય પરિસ્થિતિ બદલાતી નથી. અને જો બદલાય છે તો ભવિષ્યમાં આનાથી કંઈક નવું વિશેષ પણ થઈ શકે છે. ઇઝી? ઓકે, ભૂમિમાં વાત પૂરી કરી. જઈએ ક્યાં? હવે પાણીમાં. સરસ મજાનો મુદ્દો છે. ઓકે, સમજી લો કે આ જળાશય છે, પાણીથી ભરેલું જળાશય છે. આ જળાશયનું તળિયું છે. ક્લિયર? ઓબ્વિયસ. હવે આની અંદર આપણે અનુક્રમણ શરૂ કરીએ તો જે રીતે અહીંયા ભૂમિમાં પહેલો નંબર, આપણે ટૂંકમાં ખડકોમાં પહેલો નંબર આપણે આપ્યો લાઇકેનને, તો અહીંયા આપવાનો વનસ્પતિ પ્લવકોને. કોને આપશો? એટલે આ સિક્વન્સ આમાં ખાસ યાદ રાખવાનો છે. બસ સિક્વન્સ પૂછાય છે, બરાબર ને? ઓકે, કે ભાઈ આ એક પ્રકારનું પાણીનું અનુક્રમણ, પાણીમાં અનુક્રમણ થઈ રહ્યું છે. કોનું? વનસ્પતિનું અનુક્રમણ થઈ રહ્યું છે. શરૂઆતમાં તો હશે શું? પાણીની અંદર વનસ્પતિ પ્લાવકો. પર્યાવરણ બદલાયા કરે છે, બરાબર છે? તો ધીમે ધીમે આ જે વનસ્પતિ, જે પ્લવકો છે, બરાબર, એની જગ્યાએ આપણે સમજી લઈએ કે હવે એક મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓનો વસવાટ શરૂ થાય છે. શું આવે છે હવે? મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ. નિમજ્જિત વનસ્પતિઓ. એટલે પહેલાં વનસ્પતિ પ્લાવકો પાણીના વનસ્પતિકીય અનુક્રમણમાં સ્થાપક જાતિ એટલે કે પાયોનિયર જાતિ કહેવાય. બોલો, ખબર પડી? આની અંદર કોણ કહેવાય? લાઇકેન. આમાં કોણ કહેવાય? વનસ્પતિ પ્લવકો. બોલો, ઉતરે છે મગજમાં વાત? એટલે આ મુદ્દો પૂછાય છે નીટમાં કે ભાઈ પાયોનિયર જાતિ કોણ, ક્યાં અને કઈ? તો ભૂમિ જે છે તો ત્યાં કોણ? લાઇકેન, બરાબર. અને પાણી હોય તો એમાં વનસ્પતિ પ્લાવકો. એ શું કહેવાય? સ્થાપક જાતિ, પાયોનિયર જાતિ. ઇઝી છે? ઓકે, એટલે પહેલું આ છે એમ કે ચલો વનસ્પતિ પ્લવકો આવે છે. પછી ધીમે 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 માટીના જે કણો છે, સેન્દ્ર જે છે, એ ધીમે ધીમે બધું તૈયાર થતું હોય છે. એટલે પછી વનસ્પતિ પ્લાવકો કોલ કરશે કોને? મૂળધારી નિમજ્જિત વનસ્પતિ. નિમજ્જિત એટલે ડૂબેલી. એટલે આ બધી મેં દોરી, સમજી લો કે આ મૂળધારી નિમજ્જિત વનસ્પતિ છે. કેવી? ડૂબેલી વનસ્પતિ છે. બોલો, ખ્યાલ આવે છે? ઓકે, આ ઉપરનો જમીન વિસ્તાર છે, ત્યાં પણ થોડા ઘણા આપણે મુખવાસ મૂકી દઈએ. થોડું ઘણું હોય ને યાર, બધું ખરું અંદર જ આવે. આકૃતિમાં આ બતાવેલું છે એટલે મેં બતાવું છું, બરાબર? ઓકે, એટલે આ સિક્વન્સ, મેન સિક્વન્સ છે. આપણે મેન શું છે? સિક્વન્સ છે, બરાબર ને? ઓકે, આપણે તો અહીંયા ધ્યાન રાખવાનું છે, મેન તો પાણીમાં છે. વનસ્પતિ પ્લાવકો પછી કોણ આવી ગયું? મૂળધારી નિમજ્જિત વનસ્પતિ. હવે નિમજ્જિત આવી ગઈ, ડૂબતી આવી ગઈ, એટલે તરતી ને મુક્ત પણ લાવી હવે, બરાબર ને? ઓકે, તો આ મૂળધારી નિમજ્જિત વનસ્પતિ છે. તો હવે કોને લાવીશું આપણે? તરતી, મુક્ત રીતે તરતી મૂળધારી વનસ્પતિ. બોલો, સમજાય છે? આંખી ના? હવે આ તરતી, મુક્ત રીતે તરતી મૂળધારી જે વનસ્પતિ છે એ સમજી લો કે દ્વિઅંગી આવે છે. દ્વિઅંગી પછી કઈ આવે છે? ત્રિઅંગી આવે છે. ત્રિઅંગી પછી કઈ આવે છે? અનાવૃત આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? ટૂંકમાં નાની નાની તરતી અને મુક્ત રીતે તરતી મૂળધારી વનસ્પતિઓ અહીંયા જગ્યા લેશે, બરાબર? તો અહીંયા તરતી વનસ્પતિઓ મૂકી દઈએ આપણે. આ કઈ વનસ્પતિઓ આવી ગઈ ભાઈ? મુક્ત રીતે તરતી મૂળધારી વનસ્પતિઓ.
ઉતરી મગજમાં વાત સમજાય છે આંખીના બરાબર ઓકે ચલો એના પછીની જે અવસ્થા જોવા મળે છે એને કહેવાય નરકુલ અવસ્થા શું કહીશું આપણે એને હા નરકુલ અવસ્થા કે તો નરકુલ અવસ્થાની અંદર સહેજ વનસ્પતિ છે સહેજ ઉદ્વિકસિત થઈને એક મોટા કદની વનસ્પતિઓની અંદર રૂપાંતરણ પામે છે એટલે લેવલ વધ્યું ટૂંકમાં વનસ્પતિઓ થોડી ઉચ્ચ કક્ષાની ત્યાં સ્થાન લેશે બોલો ખ્યાલ આવી ગયો એટલે આ જે અવસ્થા છે એને શું કહેવાય નરકુલ અવસ્થા બોલો ખ્યાલ આવી ગયો ઓકે હવે ધીમે ધીમે આ બધું જે વનસ્પતિ તમને જે છૂટી છવાઈ દેખાય છે એ હવે એની ઘનતામાં વધારો કરશે શું કરશે હવે એની ઘનતામાં વધારો કરશે બરાબર ઓકે તો હવે જે અસ્તિત્વમાં જે વસ્તુ આવે છે એને ઘાસમય અવસ્થા કહેવાય શું કહીશું આપણે એને ઘાસમય અવસ્થા થોડું ઘણું તમને ઘાસના મેદાન જેવું લાગે ને આ વસ્તુ જ્યારે થઈ રહી છે ત્યારે ધીમે ધીમે પાણીનું પ્રમાણ પણ શું થતું જશે ઘટતું જાય છે નીચે કાદવ કીચડ રેતી બધું જમા થતું જાય છે અને પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે ટાંકી ધીમે ધીમે ખાલી થતી જાય છે બોલો ખ્યાલ આવી ગયો ને ઓકે પછી કઈ અવસ્થા નરકુલ અવસ્થા પછી કઈ આવશે ઘાસમય અવસ્થા આવે છે બરાબર પછી આવે છે જાડી ઝાંખરામય અવસ્થા કઈ અવસ્થા છે હા જાડી ઝાંખરામય અવસ્થા એટલે અહીંયા મોટા મોટા થોડા થોડા ઘણા વૃક્ષો છે આવવાનું શરૂ થશે આ રીતે તો આ જે અવસ્થા છે એને કહીશું આપણે જાડી ઝાંખરામય અવસ્થા પછી જંગલ પછી જો પછી તો મોટા મોટા વૃક્ષો વાળું આપણને શું જોવા મળ્યું અહીંયા જંગલ અનુક્રમણ થયું કે હા કે ના શું થયું આ અનુક્રમણ થયું જ્યાં પહેલા જળ સંગ્રહ સ્થાન હતું ને આ પહેલા શું હતું જળ સંગ્રહ સ્થાન હતું આ જળાશય હતું આ હતું જળ સંગ્રહ સ્થાન અને અહીંયા આખું બની ગયું જંગલનો જૈવિક સમાજ શું બની ગયું આખું જંગલ અને આ પણ એમને એમ જ રહેશે જ્યાં સુધી એના બહારની પરિસ્થિતિ બદલાશે નહીં ત્યાં સુધી આખો જંગલ સમાજ જ રહેવાનું છે એટલે અહીંયા બી શું બની જવું અહીંયા ખડકમાંથી બી જંગલ જ બન્યું ને એટલે અહીંયા ક્યાં આવે આપણે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આવે અહીંયા બી પાણી વાળું હતું પણ વધુ પાણી વાળું થયું ના ક્યાં આવ્યા પાછા જંગલ એટલે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ એટલે અનુક્રમણ ગમે ત્યાંથી શરૂ કરો તમે કયું હોય શુષ્કારંભી હોય કે પછી જલારંભી હોય આવવાનું તો તમારે ક્યાં મધ્યમ જલ પરિસ્થિતિ તરફ ઉતરી મગજમાં વાત પણ ખાલી સિક્વન્સ યાદ રાખવાનો છે અને મેઇન સિક્વન્સ આનો પૂછાતો હોય છે કોનો હા મેઇન સિક્વન્સ આ તો ઠીક છે આપણને ખ્યાલ કે લાયકેન પછી કોણ આવે દ્વિઅંગી ત્રિઅંગી સફલાનું ટીકણું બરાબર આપણને ખબર પડી ગઈ પણ મેન આ ખાલી આ જે શબ્દોની મારામારી છે થોડી આગળ પાછળ યાદ રાખશો આ ક્રમમાં પૂછાતું હોય છે પહેલા કોણ વનસ્પતિ પ્લવકો મૂળધારી નિમજ્જિત પછી તરતી મૂળધારી નિમજ્જિત ડૂબેલી હતી હવે કઈ લાવીએ તરતી લાવીએ એની અંદર દ્વિઅંગી પણ આવી શકે અનાવૃત પણ આવી શકે બરાબર ઓકે પછી નરકુલ અવસ્થા પછી ઘાસમય અવસ્થા એટલે કે ઘાસના મેદાનો જેવી અવસ્થા જાડી ઝાંખરામય અવસ્થા અને પછી જંગલ સમાજ સમી ખબર પડી ગઈ સરસ એકદમ કમ્પ્લીટ આડું પડી ગયું તું અનુક્રમણ થયું ખરું મુદ્દો પકડ્યો ભાઈ મુદ્દો ખબર પડી બધાને હા કે ના એમ કહો ખબર પડી મુદ્દો ઓકે ચલો હવે એને ક્લાઇમેક્સ આપી દે અને અંત આપી દે ફટાફટ ધ્યાન રાખો તો આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ અહીંયાથી શરૂ કરો તો ન્યુટ્રલ તરફ આવશો અહીંયાથી શરૂ કરો તો ન્યુટ્રલ બરાબર જલારંભી હોય કે શુષ્કારંભી થવાનું તમારું કયું મધ્યમ જલ પરિસ્થિતિ બરાબર ને ઓકે બીજું યાદ રાખવાનું કે હંમેશા પ્રાથમિક અનુક્રમણ જે છે બરાબર એ પછી જલારંભી હોય કે શુષ્કારંભી એની સ્પીડ હંમેશા ધીમી હોય કોના કરતાં દ્વિતીય અનુક્રમણ કરતાં બરાબર ને શરૂઆતમાં જે જાતિઓ આવે છે કઈ કહેવાશે સ્થાપક એટલે પાયાની જાતિઓ અને છેલ્લે જે અવસ્થા રચાઈ આ જંગલ અવસ્થા એટલે આ કયું ચરમ સમાજ કહેવાય કયો સમાજ ક્લાઇમેક્સ આવ્યું ને અહીંયા શું આવ્યું ક્લાઇમેક્સ આવે ચરમ સમાજ કહેવાશે અને આ ચરમ સમાજ ત્યાં સુધી સ્થાયી રહેશે જ્યાં સુધી પર્યાવરણીય પરિસ્થિતિ બદલાતી નથી ક્લિયર ને તો આને આપણે કહીએ છીએ વનસ્પતિકીય અનુક્રમણ એટલે હોલ આપણો એક મુદ્દો પૂરો થયો કયો પરિસ્થિતિકીય અનુક્રમણ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો બાકી પોષણ ચક્રને આપણે આવતા લેક્ચરમાં પૂરો કરીશું